આપણે આજે બટેટા પૌવાની રેસીપી શીખીશું। 250 ગ્રામ બટાટા લીધા છે, તેને બાફીને મેં કટ કરી રાખ્યા છે। બટેટા પૌવામાં જોઈશે આપણે ડુંગળી, બાફેલી શીંગ, એક ટમેટોનું કટિંગ, લીમડાના પાન, મીઠા લીમડાના પાન અને તીખી મરચી। સાથે જોઈશે રૂટિંગ મસાલા, એક હલ્દી, મરચું, જીરા પાવડર, ખાંડ, રાઈ, વરિયાળી, નિમક સ્વાદ મુજબ અને લીંબુનો રસ। ઉપરાંત આપણે પૌવાને પલાળીને તૈયાર કરી રાખ્યા છે। હવે સર્વપ્રથમ આપણે તવીમાં તેલ મૂકીશું, 3 થી 4 ટેબલ સ્પૂન। તેને બરાબર આપણે ગરમ થવા દેશું। હવે થોડી આ બધો મસાલો આપણો કમ્પ્લીટ છે। હવે તેમાં બાફેલા બટાકાના કટકા આપણે ટુકડા નાખી દઈશું અને થોડી વાર હલાવીશું। ફ્લેમને સ્લો કરી નાખીશું। હવે આપણે તેમાં પલાળેલા પૌવા નાખી દઈશું। હળવે ધીમે ધીમે પૌવા મિક્સ કરવા માટે હલાવતા જાઓ અને થોડા થોડા પૌવા નાખતા જાઓ। હવે આપણે તેને બરાબર હલાવીશું જેથી કરીને બરાબર મિક્સ થઈ જાય। ફ્લેમને જરા ધીમી કરી નાખજો। સરસ મજાના બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે બીજી ડીશમાં તૈયાર થયેલા બટાકા પૌવા કાઢી લેશું। પૌવા તૈયાર છે, તેને ગાર્નિશ માટે સજાવીશું। આપણા બટેટા પૌવા તૈયાર છે, સરસ મજાના બટેટા પૌવા। તમને જો અમારો આ વિડીયો ગમે તો તેને સબસ્ક્રાઈબ કરી ચેનલને તમે આઇકોન બેલ દબાવશો। ધન્યવાદ।